જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પોષ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશીની કથા, વિધિ તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। રાજા યુધિષ્ઠિર ભગવાનને કહે છે, હે વસુદેવ, પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મય કહો। એનું નામ શું છે? એના વ્રતની વિધિ શું છે? તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે તે મને જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પોષ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી છે એનું નામ પુત્રદા છે। પુત્રદા એકાદશીના દિવસે નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રી હરિનું પૂજન કરવું। શ્રીફળ, સોપારી, બીજોરા, લીંબુ, જમીન, લીંબુ, દાડમ, આંબળા, લવિંગ, બોર તથા વિશેષ રૂપે કેરી વડે દેવ દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી જોઈએ। એવી જ રીતે ધૂપ દીપથી શ્રી હરિની અર્ચના કરવી જોઈએ। પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે। રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ। જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું। આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે। ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતા મોટી કોઈ તિથિ નથી। બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિષ્ઠિતા છે। તો આ હતું પુત્રદા એકાદશીનું મહાત્મય તથા વ્રતની વિધિ। હવે આપણે સાંભળીએ પુત્રદા એકાદશીના વ્રતની કથા। પૂર્વકાળની વાત છે। ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા। એમની રાણીનું નામ ચંપા હતું। રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ। આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા। રાજાના પિતૃઓ એમને આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા। રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે। આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા। એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા। પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર ન હતી। મોર્ગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા। માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો। જ્યાં ત્યાં રીંછો અને મુર્ગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા। આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા। એવામાં બપોર થઈ ગઈ। રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી। રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા। પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું। એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા। સૌભાગ્યશાળી નરેશે આ આશ્રમ તરફ જોયું। એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા। રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા। ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા। સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા। એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો। તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા। એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા। જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ। રાજા બોલ્યો, આપ કોણ છો? આપના નામો શું છે? અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો। મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ। અહીં સ્નાન માટે આવ્યા છીએ। મહા મહિનો નજીક આવ્યો છે। આજથી 5મા દિવસે મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે। આજે પુત્રદા નામની એકાદશી છે। વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે। રાજાએ કહ્યું, વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો। મુનિ બોલ્યા,
રાજન, આજના દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ, ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યું. પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજા પાલક બન્યો. પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિ હોમ યજ્ઞનું ફળ મળે છે. તો મિત્રો, આ હતી પુત્રદા એકાદશીની કથા. આ વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને અંતે સ્વર્ગ મળે છે. તથા ફક્ત કથા સાંભળવાનું પણ ઘણું મહાત્મય છે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.